યસ ઓર નો? યસ સર. માની લો કે આ કોઈ પારદર્શક માધ્યમ છે. આ કોઈ પારદર્શક માધ્યમ છે અને એમાં હું કોઈ પ્રકાશનું અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ આપાત કરું છું. આ આપાત પ્રકાશ કેવું છે મિત્રો? અધ્રુવીભૂત. તમે જોઈ શકો છો કે તીર પણ છે અને ડોટ પણ છે. આ જે તીર છે ને એને શું કહેવાય ખબર છે? એને પાઈ ઘટકો કહેવાય. કેવા ઘટકો કહેવાય વિદ્યુત ક્ષેત્રના? પાઈ ઘટકો. અને આ જે ડોટ છે ને શું કહેવાય ખબર છે? સિગ્મા ઘટકો કહેવાય. શું કહેવાય? સિગ્મા ઘટકો. ચલો આ અધ્રુવીભૂત પ્રકાશ મેં આ બે માધ્યમને જોડતી સપાટી પર આપાત કર્યું. તો મિત્રો આપણને ખબર છે કે કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો ડેફિનેટલી એનું શું થાય? શું થશે? વક્રીભવન. વક્રીભવન તો થાય જ, પણ તમને યાદ હોય તો હારે આંશિક પારગમન પણ થાય, પરાવર્તન પણ થાય. હા કે ના? પરાવર્તન. હા સર. આંશિક પરાવર્તન. તો એવું માલુમ પડે છે કે આપાત કોણના કોઈ ચોક્કસ મૂલ્ય માટે પરાવર્તિત કિરણમાં માત્ર અને માત્ર સિગ્મા ઘટકો જ હાજર હોય છે. મતલબ કે એ પરાવર્તિત કિરણ કેવું બની જશે? ધ્રુવીભૂત. તલ ધ્રુવીભૂત અથવા ધ્રુવીભૂત. તો આમ બધા જ ખૂણા માટે આવું ના થાય. આપાત કોણના કોઈ ચોક્કસ ખૂણા માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બની જાય. આપાત કોણના તે મૂલ્યને શું કહેવાય ખબર છે મિત્રો? ધ્રુવીભવન કોણ કહેવાય. શું કહેવાય? અને એ વખતે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ હોય છે. એ વખતે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ હોય છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? યસ સર. તો મિત્રો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે થીટા પી પ્લસ 90 પ્લસ થીટા 2 ત્રણે ભેગા થાય. થીટા પી પ્લસ 90 પ્લસ થીટા પી પ્લસ 90 પ્લસ થીટા 2 ત્રણે ભેગા થાય તો કેટલા થશે? 180. 180. તો પછી થીટા 2 બરાબર શું લખવું જોઈએ મારે? 90 માઇનસ થીટા પી. જ્યાં થીટા પી શું છે મિત્રો? ધ્રુવીભવન કોણ છે. માની લો કે આ માધ્યમનો વક્રીભવન ઈટા 1 છે અને આ ઈટા 2 છે. ઈટા 1 તરીકે અત્યારે હવા છે એટલે 1 અને ઈટા 2 તરીકે ઈટા ધારો કે. ઇઝ ધેટ ક્લિયર? હવે આપણે એક કામ કરીએ. વક્રીભવનની ઘટના તો ઘટે જ છે ને, તો આપણે શું કરી શકીએ? સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ લગાડીએ. તો ઈટા 1 સાઇન થીટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ ઈટા 2 સાઇન થીટા 2 લખી શકાય મિત્રો? ઈટા 1 તરીકે 1 છે, થીટા 1 તરીકે થીટા પી છે, ઈટા 2 તરીકે ઈટા છે અને સાઇન થીટા 2 તરીકે હું શું લખી શકું? 90 માઇનસ થીટા પી. તો 90 માઇનસ થીટા પી બરાબર શું આવશે મિત્રો? કોસ થીટા. તો કેન આઈ સે tan થીટા પી બરાબર ઈટા? યસ સર. અને આ જે સૂત્ર મળ્યું એને શું કહેવાય ખબર છે? બ્રુસ્ટરનો નિયમ કહેવાય. શું કહેવાય? શું કહેવાય ને? બ્રુસ્ટરનો નિયમ. બ્રુસ્ટરનો નિયમ. અને સાચું કહો તો તમારે આ સૂત્રથી યાદ રાખવાનું. તમારે તો હંમેશા યાદ રાખવાનું tan થીટા પી બરાબર ઈટા બાય 1 યાદ રાખવું. કારણ કે આ તો છેદમાં ઇનશોર્ટ છેદમાં હા સાપેક્ષ હોય એટલે છેદમાં પતલા માધ્યમનો વક્રીભવનાંક, અંશમાં ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક. ઇઝ ધેટ ક્લિયર? છેદમાં પતલા માધ્યમનો વક્રીભવનાંક. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો મિત્રો એવું માલુમ પડે છે કે આપાત કોણના કોઈ ચોક્કસ મૂલ્ય માટે પરાવર્તિત કિરણમાં માત્ર અને માત્ર સિગ્મા ઘટક હોય. 15% જોઈએ પાછા. 15% સિગ્મા ઘટકો. એનો મતલબ કે 85% સિગ્મા ઘટકો અને 100% પાઈ ઘટકો ક્યાં ગયા હશે?
85% સિગ્મા ઘટકો અને 100% પાઈ ઘટકો ક્યાં હશે? વક્રીભૂત. તો વક્રીભૂત કિરણ છે ને એ ધ્રુવીભૂત પણ ના કહેવાય અને સંપૂર્ણ અધ્રુવીભૂત પણ ના કહેવાય, એને અંશતઃ ધ્રુવીભૂત કહેવાય. કેવું કહેવાય? એને કેવું કહેવાય? અંશતઃ ધ્રુવીભૂત. જો સંપૂર્ણ તલ ધ્રુવીભૂત ક્યારે કહેવાય ખબર? દરેક દિશામાં સમાન માત્રામાં હોય. શું આમાં દરેક દિશામાં સમાન માત્રા છે? નથી. જો 85% અને 100%, એટલે આના અંશ દરેક દિશામાં સમાન માત્રામાં નથી, એટલે આના અંશતઃ ધ્રુવીભૂત કહેવાય. તો આપાત કિરણ કેવું હતું? 100% પાઈ ને 100% સિગ્મા. ના, એટલે એને શું કહેવાય? એટલે અધ્રુવીભૂત. એવું નતું 100% પાઈ ને 100% સિગ્મા નું હતું. એટલે અધ્રુવીભૂત, હા, એટલે એને અધ્રુવીભૂત કહેવાય. અને આ કેવું છે મિત્રો? અંશતઃ ધ્રુવીભૂત. અને આ કેવું બનશે મિત્રો? તલ ધ્રુવીભૂત. તલ ધ્રુવીભૂત. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો. સર અવાજ નહીં આવતો. હવે અવાજ આવે છે? હા સર. તો આ ઉપરાંત આપણે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિના સૂત્રો પણ એકવાર જાણી લઈએ. ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ યાદ રાખજો મિત્રો. ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ ની વિભેદન શક્તિ, ઇંગ્લિશમાં રિઝોલ્વિંગ પાવર. ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન પૂછે ને, કોણીય વિભેદન, તો આલ્ફા મિનિમમ 1.22 કેપિટલ ડી બાય લેમ્બડા, જ્યાં ડી એટલે લેન્સનો વ્યાસ, અને વિભેદન શક્તિ પૂછે ટેલિસ્કોપમાં તો કોણીય વિભેદનના વ્યસ્તને એટલે કે લેમ્બડા અપોન 1.22 ડી ને વિભેદન શક્તિ કહેવાય. આ ટેલિસ્કોપની વાત થઈ. અને માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિ, વિભેદન શક્તિનું સૂત્ર યાદ રાખવાનું છે. રિઝોલ્વિંગ પાવર એના માટે સૂત્ર હતું 1.22 upon 2 eta sin beta. Just a minute friends. તો માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિનું સૂત્ર, હા, 2 sin beta upon 1.22 લેમ્બડા. આ પાછો અવાજ આવતો નથી. આલ્ફા મિનિમમનું સૂત્ર છે 1.22 લેમ્બડા બાય ડી, અને એના વ્યસ્તને વિભેદન શક્તિ કહેવાય.
અને એના વ્યસ્તનું સૂત્ર બનશે મિત્રો d/1.22 લેમ્ડા. એના વ્યસ્તનું સૂત્ર બનશે d/1.22 લેમ્ડા. અને માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિ 2 sin β/1.22 લેમ્ડા. અને જો માધ્યમમાં ઓબ્જેક્ટિવ લેન્સને જો ઓબ્જેક્ટિવ માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવને ઈટા વક્રીભવનાંક વાળા માધ્યમમાં મૂકેલ હોય તો પછી થઈ જશે 2 ઈટા sin β/1.22 લેમ્ડા. અત્યારે છે ને તમે ખાલી આ સૂત્રો યાદ રાખજો. એના કઈ રીતે એપ્લિકેશન આવશે એમસીક્યુ સોલ્વ કરશું એટલે આપણને ખ્યાલ આવી જશે. તો આ ચેપ્ટરની અમુક થિયરીઓ કેન્સલ્ડ હતી પણ એના બધા કન્સેપ્ટ મેં તમને અહીંયા આગળ લખી આપ્યા છે. તો હવે એકાદ થોડાક એમસીક્યુ પણ આપણે સોલ્વ કરીશું. આ ચેપ્ટર તમારે જે સમજાવવાનું હતું થિયરી કન્સેપ્ટ એ બધું અહીંયા આગળ પતી જાય છે. હવે થોડાક એમસીક્યુ હું તમને શીખવું છું. ઓકે ચલો એક જ ક્વેશ્ચન હું તમને સરસ મજાનો સોલ્વ કરાવું છું અહીંયા આગળ. સમજજો, બહુ સારો ક્વેશ્ચન છે. Okay, look at this question. चलो क्वेश्चन नंबर 100 पर आओ. It's a good one. चलो શું તમારા મોબાઈલની સ્ક્રીન પર આ ક્વેશ્ચન દેખાય છે? યસ ઓર નો? હા સર. શું કહે છે કે I0 તીવ્રતા વાળો પ્રકાશ અધ્રુવીભૂત પ્રકાશના માર્ગમાં બે પોલેરોઇડ એવી રીતે મૂકેલ છે કે જેથી બીજા પોલેરોઇડમાંથી નિર્ગમન પામતો પ્રકાશ નિર્ગમન પામતો જ નથી. બીજા પોલેરોઇડમાંથી પ્રકાશ નિર્ગમન પામતો નથી. તો મતલબ એવું ક્યારે શક્ય બની શકે? બધાનું શોષણ થઈએ. 100% શોષણ ક્યારે થાય? સેટ લંબ હોય. બધા લંબ હા, ત્યારે જો બીજા પોલેરોઇડમાંથી પ્રકાશ નિર્ગમન ના પામતો હોય તો બંને પોલેરોઇડ એકબીજાને શું હશે? લંબ હોય. હા કે ના? આ પોલેરોઇડ 1 અને આ પોલેરોઇડ 2. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે બીજો પોલેરોઇડ તમને સાચું કહું તો દેખાય જ નહીં. બીજો પોલેરોઇડ છે ને આ સમતલમાં દાખલ થતી દિશામાં હોય. આયા બાદ સમજ में व्हाट आई मीन टू से इज दैट? હા કોઈ ફેર જ ના પડે ને મુખ્ય નામ. શું કહો છો? ના ના પણ હજી ક્વેશ્ચન પૈતો નથી, સાંભળ તો ખરા હજી. હા હા બીજો પોલેરોઇડ અહીંયા છે. ઇઝ ધેટ ક્લિયર? હવે શું કહે છે કે હવે આ બંને પોલેરોઇડની વચ્ચે થીટા ખૂણે પ્રથમ પોલેરોઇડ સાથે થીટા ખૂણે એક ત્રીજો પોલેરોઇડ મૂકવામાં આવે છે. તો મિત્રો પ્રથમ પોલેરોઇડ સાથે થીટા ખૂણે તો પહેલાની હારેનો ખૂણો થીટા હશે તો બીજાની હારેનો ખૂણો કેટલો હશે આવડો? 90 માઇનસ થીટા. હા, તો બીજાની હારનો ખૂણો 90 માઇનસ થીટા હશે. હા કે ના? ચલો હવે અહીંયા I0 છે અધ્રુવીભૂત પ્રકાશની. તો અહીંયા શું આવશે? પહેલા તો અહીંયા આગળ શું આવશે? I0/2. I0/2. ફાઇન, ચલો એકદમ સાચી વાત. હવે થોડું વિચારીને જવાબ આપજો મિત્રો, બહુ ખતરનાક ક્વેશ્ચન છે. હવે આમાં 3 પોલેરોઇડ છે, 3 પોલેરોઇડ. એટલે અહીંયા તો આપણને ખબર પડી ગઈ કે I0/2 આવશે. પણ અહીંયા શું આવશે? કોઈ કહેશે મને હવે? I0/2 into cos square 90 minus theta. ના, હજી તો 90 માઇનસ થીટા તો આવ્યો જ નથી. હજી તો થીટા જ આવ્યો છે. હા તો cos square theta. કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા. અને હવે શું આવશે વિચારો મિત્રો? અહીંયા આગળ શું આવશે? I0/4.
I0/2 cos square theta theta. આ ઇનપુટ અને into cos square 90 minus theta આયા વાત સમજ में જો total I output is equals to I input into cos square theta આ સૂત્ર છે તો ઇનપુટ તરીકે શું છે ત્રીજા ટર્મિનલ પ્લેટ માટે એટલે આ બીજા માટે એટલે આમ બીજું નામ ત્રીજું તો આ છેલ્લા પોલેરોઇડ જે છેલ્લો પોલેરોઇડ આવે છે એના માટે ઇનપુટ કેટલું છે તો કે ભાઈ I0/2 cos square theta છે અને ખૂણો કેટલો છે તો ખૂણો 90 minus theta લેવાનો છે યસ ઓર નો તો હવે વિચારો તો ઇનપુટ ઇન્ટુ cos square 90 minus theta ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ તો જે ફાઇનલ આઉટપુટ આવશે એ શું આવશે I0/4 sin square 2 theta. I0/2 cos square theta into sin square theta આ સમજ પડી મિત્રો ઠીક છે હા સર એકવાર ફરીથી કહું કે ખ્યાલ આવ્યો ચલો એકવાર ફરીથી એકવાર બધું જ ફરીથી ચલો સૌથી પહેલી વાત કે ઓકે સૌથી પહેલી વાત કે અહીંયા આગળ અધ્રુવીભૂત પ્રકાશ છે એની તીવ્રતા I0 છે તો એનું ધ્રુવીભવન થઈ જાય એટલે અહીંયા શું આવશે I0/2 ઇઝ ધેટ ક્લિયર હવે અહીંયા આગળ જે ખૂણો છે એ થીટા છે તો હવે અહીંયા આઉટપુટ શું આવશે શું આવશે I0/2 cos square theta. I0/2 cos square theta એટલે પહેલાનું ઇનપુટ I0 અને પહેલાનું આઉટપુટ I0/2 બીજાનું ઇનપુટ I0/2 અને આઉટપુટ I0/2 cos square theta અને ત્રીજા માટે ઇનપુટ I0/2 cos square theta છે અને હવે ખૂણો 90 minus theta છે તો હવે આઉટપુટ શું આવશે ત્રીજાનું આઉટપુટ જે ઇનપુટ છે તે ઇનપુટ તો લખી જ નાખવાનું અને ઇન્ટુ cos square ખૂણો પણ ખૂણો કેટલો છે 90 minus theta ચલો આ સમજમાં આવ્યું હા સર તો હવે આપણો જે ફાઇનલ જવાબ આવશે I0/2 4 વડે ગુણું છું અને 4 વડે ભાગું છું તો 4 વડે ગુણું અને 4 વડે ભાગું એ તો કરી શકું ને હું થશે મિત્રો એટલે I0/8 2 sin theta cos theta નો વર્ગ થશે મિત્રો હા પણ 2 sin theta cos theta તો શું થાય sin 2 theta. sin 2 theta નો વર્ગ એટલે ફાઇનલ આન્સર આવશે I0/8 sin square 2 theta आया बात समझ में ठीक है इज इट हाँ, अंडरस्टूड તો મિત્રો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે કમ્પલસરીલી હવે આ આખું ચેપ્ટર લગભગ પતી જ ગયું છે તો આ ધ્રુવીભવન અને માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ પર આધારિત જે ક્વેશ્ચન્સ છે એ બધું જ સોલ્વ કરીને લાવજો તો આજનો સેશન મિત્રો હું અહીંયા ફિનિશ કરી રહ્યો છું આ ચેપ્ટર પણ અહીંયા ફિનિશ થયું છે આવતા ચેપ્ટરમાં તમારા બાકી રહેલા ડાઉટ સોલ્વ કરાવી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ઓકે ફ્રેન્ડ્સ તો આજનો સેશન મિત્રો અહીંયા એન્ડ કરીએ છીએ થેન્ક યુ ગુડ નાઇટ